તારા ઘોડાને ઘોડલિયા ને તારા ઘોડાને બાંધુ રે ઘોડા હું તો તારા ઘોડલિયા ને બાંધુ રે ઘોડા અને મારા હાંડીડાને બાંધુ રે ગઢને કાંગ રે રે વારી જાવ રે ગમર સંગ રાજુડારણમાં હેરણમાં રાજુડારણમાં ઉડ રે ઝીણી ખેપ ઊંડા તેરણમાં ઉડ રે ઝીણી રે આવા તારા ઘોડલા રે આવે રાણાના ખેભરા રે વારી જાવ રે યમર સંગ. જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત આઝાદ. દોસ્તો, હું અત્યારે વીરભૂમિ હળવદની માલિપા છું. હળવદની ભૂમિમાં આપણે અનેક પાળિયાઓના, અનેક સતી સંત અને સુરાઓના દર્શન કર્યા. પરંતુ દોસ્તો, આ ભાતીગળ હળવદની માલિપા તમે સામે નજર કરો. આ હા 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 150 વર્ષ જૂના બે ઘર અને બે ઘરની વચ્ચે આવવા અને જવા માટે એક સાંકડો પુલ. દોસ્તો, તમે વિચારો તો ખરા, હે ને 1.5 વર્ષની પહેલા આ મકાન જે છે એ જ્યારે એની વર્તમાન પરિસ્થિતિમાં હશે, જ્યારે એ બની અને તૈયાર થયા હશે, ત્યારે આનો કેવો ઠાઠ અને માઠ રહ્યો હશે. હળવદની ધરતીની માલિપા તો આપણે શેરીઓમાં નીકળીએ ને ભાઈ, એટલે આવા અનેક વિરાસતો ધરાવતા મકાન ઓરડાઓ આપણને જોવા મળે. ત્યારે બે સગા ભાઈઓના આ મકાન, એમાં આ બે મકાનની વચ્ચે બનેલો આ પુલ જે છે ને એ 150 વર્ષ જૂનો ઐતિહાસિક વારસો ધરાવે છે. આ જગ્યાએથી કોઈ પણ આવે કે જાય, આ મકાનની સામે જોઈ અને એકવાર બોલવું તો પડે, હો ભાઈ ભાઈ આજ મને કહ તૂટે કડિયા તણી, અરે અંગની ઉનડિયા પછી હંબવી હામે ના, આ તો મોજ ત્રાહળિયું માનડા. દોસ્તો, આ તમે જુઓ તો ખરા, એ જે તે સમયની આ સુખ સુવિધાની આ પ્રણાલી, ખરેખર આપણને એવો તે આનંદ આવે. ઓહો હો, આ તમે જુઓ, અહીંયા જે લાકડું વાપરવામાં આવ્યું છે ને ભાઈ, એ પણ દુર્લભ છે. જે કાષ્ઠ કળાનો નમૂનો તમે અહીંયા જોશો એ પણ દુર્લભ છે. અને આ ભાતીગળ કમાડ પણ તમે જુઓ. દોસ્તો, આપણે આગળ જઈએ અને આ પુલ, આપણે હાદી ભાષામાં કહીએ ને, બે નદીઓની વચ્ચે તો પુલ હોય, વાત બરાબર છે, પણ અહીંયા તો બે હગા ભાઈઓએ પોતાના બે ઘરની વચ્ચે પુલ બનાવ્યો. તમે જુઓ તો ખરા, વાહ ભાઈ વાહ. દોસ્તો, આ બારીઓ તમે જુઓ, આ પથ્થર ઉપર કરવામાં આવેલું કામ તમે જુઓ. આ શેરીઓમાંથી નીકળીએ ને એટલે આપણને એક અલગ જ પ્રકારનો રોમાંચ થાય, આપણને એક અલગ જ પ્રકારનો આનંદ આવે કે આ હા હા હા, શું એ રજવાડાના વખતમાં એ કેવો એમ કહેવાય કે આ બધા ઘરોનો દબદબો રહ્યો હશે, કેવા આ રજવાડી ઠાઠ અને માઠ ધરાવતા ઘર. દોસ્તો, આ ઘરને આ બધે ગોખલા તમે જુઓ, અને ઉપર જે નાની મોટી કોતરણી અથવા બીજી ત્રીજી સુવિધાઓ કરવામાં આવી છે એ પણ તમે જુઓ. વાહ ભાઈ વાહ. હે અમે ગાડામાં બેહીને જાતા કે વાવા વંટોળિયા, હે અમે હારે બેહીને હોઉ ખાતા તા વાવા વંટોળિયા. આવા આપણે ગીતો યાદ કરીએ ને તોય આપણને એક એકાત્મ ભાવ યાદ આવે. આપણા જૂના બધા ગીતો, આપણી બધી જૂની કહેણી અને આપણા બધા જૂના રીત રિવાજો. ત્યારે દોસ્તો, આ બે મકાનનો ઠાઠ અને માઠ જોઈ અને પાછળની તરફ પણ આવેલો આ ઓરડો તમે જુઓ. આ બધું જે છે ને એ સંલગ્ન છે. સંલગ્ન છે મતલબ કોઈને કોઈ વસ્તુ કોઈને કોઈની હારે જોડાયેલી છે. ત્યારે આ જગ્યાએ નીચેની આ કોતરણીઓ તમે જુઓ, પથ્થર ઉપર ઉકેરવામાં આવેલી આ કોતરણી અને એની ઉપર કાષ્ઠકળાના નમૂના. વાહ ભાઈ વાહ, જય હો જય હો. દોસ્તો, હવે હું ધીમે ધીમે આ પુલ તમને દેખાડી રહ્યો છું. બે ઘરની વચ્ચે આવવા અને જવા માટેનો આ અડીખમ ઊભેલો પુલ. એમાં ઘણી બધી જગ્યાએ લોખંડની પ્લેટો પણ ઉપયોગમાં લેવામાં આવી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ ઘરની પાછળની તરફની બારીઓનો નજારો તમે જુઓ. દોસ્તો, આ ઝાલાવાડની ધરતીના પથ્થરમાંથી બનેલ આ અડીખમ મહેલ, આ અડીખમ બે ઘર, એની અંદરની કાષ્ઠકળા જે છે એ ઉડીને આંખે વળગે તેવી છે. લોખંડ જ્યાં વપરાયું છે એ પણ અદ્ભુત છે. અને એના સિવાય આ પથ્થરોની જે બારીઓ જે છે ને આ તમે જુઓ, ઓહો હો હો હો,
વાહ તારા નવોઢા રૂપ વાહ. જાણે કોઈ નવપરિણીતા જે છે એ જેવી સજી ધજી અને આવી અને રૂપાળી લાગે એવા રૂપાળા લાગતા આ બે ઘર આપણને જે તે સમયના એ ઠાઠ અને માઠની યાદી કરાવતા હોય ને એવું લાગે. ઓહો હો, વાહ ભાઈ વાહ, જય હો. આભમાં ઝીણી જબુ કે વીજળી રે, હે ઝીણા ઝરમરવર હે મેઘ ગુલાબી, નહીં જાવા દઉં ચાકરી રે, ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે, એ ભીંજાય જોને હાથીનો ચડનાર સુબો ગુલાબી, નહીં જવા દઉં નોકરી રે. વાહ ભાઈ વાહ, હળવદની ધરતીને કોટી કોટી વંદન. દોસ્તો આ બધી શેરીઓ જે છે એ કંઈક ગજબ છે. વાહ, આ બંગલાઓ જોઈ અને હું ખરેખર મંત્રમુગ્ધ છું. હળવદની ધરતીમાં તમે આવો તો આ બધી જગ્યાએ મુલાકાત લેવાનું ક્યારેય ના ભૂલતા. હવે હું ધીમે ધીમે પાછો જઈ રહ્યો છું, પરંતુ મારી નજર જે છે ને એ બે બાજુ ટોડલે છે. આ હા, એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, ક્યાં બોલે રે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. બે ટોડલા આમ જાણે હોય. આહા, બે ઘરની વચ્ચે આ હાકડો નાનકડો પુલ આપણને જે તે સમયની સુખ સુવિધા પ્રણાલી યાદ અપાવે છે. તો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હશે એવી આશા સાથે ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી આ પુલને તમે જુઓ. ઓહો, આમ નીચેથી આપણે જઈએ ને તોય એક વૈભવશાળી આનંદ થાય. તો દોસ્તો ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.